વડોદરાના ખોખો ખેલાડી ધનવીન ખોપકરની સરદાર પટેલ જુનિયર એવોર્ડ માટે પસંદગી. ખોખોમાં કારકિર્દી બનાવવાનું સપનું. આગામી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની ઈચ્છા. વડોદરાના 26 વર્ષીય બીકોમ ગ્રેજ્યુએટ અને ખોખો ખેલાડી ધનવીન ખોપકરની પ્રતિષ્ઠિત સરદાર પટેલ જુનિયર એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. ગાંધીનગરમાં 12 ઓગસ્ટના રોજ તેમને આ એવોર્ડ આપવામાં આવશે અને ખોખોમાં કારકિર્દી બનાવવાની સાથે આગામી કોમનવેલ્થ ગેમમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું તેમનું સપનું છે અને આ સન્માનથી તેમણે તેમજ ઉભરતા ખેલાડીઓને વધુ સારું પ્રદર્શન કરવા અને ભારતનું નામ રોશન કરવા પ્રેરણા મળશે. ધનવીને વર્ષ 2012-13માં ખોખો રમવાનું શરૂ કર્યું હતું અને અત્યાર સુધીમાં તેઓ લગભગ 15 રાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટમાં ભાગ લઈ ચૂક્યા છે અને વર્ષ 2019માં તેમણે સાઉથ એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો અને આ ઉપરાંત તેમણે GSGFIમાં સિલ્વર અને ખોખો ઇન્ડિયામાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો છે. મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતા ધનવીને શરૂઆતમાં લંગડી રમત રમવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ કોચની સલાહથી તેણે ખોખો તરફ વળ્યા અને માણેકરાવ વ્યાયામશાળામાંથી તેમણે રમતની શરૂઆત કરી. ત્યારથી તેમણે જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની અનેક સ્પર્ધાઓમાં ભાગ લીધો. ઈજાના કારણે હાલમાં તેઓ મેદાનથી દૂર છે, પરંતુ ટૂંક સમયમાં ફરી મેદાન પર ફરજ ફરવા ઇચ્છુક છે. પોતાની રમતને વધુ સારી બનાવવા માટે તેઓ અગાઉ દરરોજ લગભગ 8 કલાક પ્રેક્ટિસ કરતા હતા. સન્માન આગામી ખેલાડીઓને રમત રમવા તથા ભારતનું નામ રોશન કરવા પ્રેરણા આપશે. ધનવીન ખોપકર અત્યાર સુધીમાં લગભગ 15 રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં ભાગ લીધો છે, જેમાં ખેલો ઇન્ડિયા, સ્કૂલ ગેમ્સ, ફેડરેશન ઓફ ઇન્ડિયા, ખેલ મહાકુંભ, યુનિવર્સિટી ગેમ્સ અને જિલ્લા કક્ષાની સ્પર્ધાઓનો સમાવેશ થાય છે. તેમણે વધુમાં ઉમેર્યું, વર્ષ 2019માં સાઉથ એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે ખૂબ જ ગર્વની વાત હતી. તેમાં કુલ મેડલ જીત્યા બાદ મારી ખુશી બમણી થઈ ગઈ છે અને મેં 5 વર્ષ સુધી MS યુનિવર્સિટી માટે પણ ખોખો રમ્યું છે. 3 વર્ષ સુધી ટીમનું નેતૃત્વ કર્યું. સરકાર તરફથી મળતું આ સન્માન મને ખૂબ આત્મવિશ્વાસ અને પ્રેરણા આપે છે. સાથે જ આગામી ખેલાડીઓને પણ રમત ક્ષેત્રે આગળ વધવાની પ્રેરણા મળશે. હવે મારું લક્ષ્ય આગામી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું છે. ધનવીરનું સપનું ખોખોમાં પોતાની ઓળખ બનાવવાની સાથે અન્ય યુવા ખેલાડીઓને પણ પ્રેરણા આપવાનું છે. પાટવી ગુજરાતી ન્યૂઝ, રાજુ સુપર.